પ્રશ્ન 31 કેલેન્ડરનો પ્રશ્ન છે મિત્રો, જો મહિનાની 9મી તારીખે મંગળવાર હોય તો તે મહિનાની 27મી તારીખ કયો વાર હશે? ઓપ્શન એ શુક્રવાર, બી શનિવાર, સી રવિવાર અને ડી સોમવાર. તેનો ઉકેલ નીચે પ્રમાણે છે. આપેલ છે કે 9મી તારીખે મંગળવાર છે. હવે 27મી તારીખે શોધવાની છે. સૌપ્રથમ બંને તારીખ વચ્ચેનો તફાવત કાઢીએ. 27માંથી 9 માઇનસ કરો બરાબર 18 દિવસ. આપણે જાણીએ છીએ કે દર 7 દિવસે વાર ફરી એ જ આવે છે. 18 બરાબર 14 પ્લસ 4, 14 દિવસ એટલે 2 આખા અઠવાડિયા, એટલે 14 દિવસ પછી પણ વાર મંગળવાર જ રહેશે. હવે બાકી 4 દિવસ ગણીએ: બુધવાર, ગુરુવાર, શુક્રવાર અને શનિવાર. સાચો જવાબ ઓપ્શન બી આવે, શનિવાર. પ્રશ્ન 32 ડાયરેક્શનનો પ્રશ્ન છે મિત્રો, અજય ઉત્તર તરફ 20 મીટર ચાલ્યો, ત્યારબાદ જમણી તરફ વળીને 15 મીટર ચાલ્યો, પછી ડાબી તરફ વળીને 10 મીટર ચાલ્યો. હવે તે શરૂઆતના સ્થાનથી કઈ દિશામાં છે? ઓપ્શન એ ઉત્તર પૂર્વ, બી ઉત્તર પશ્ચિમ, સી દક્ષિણ પૂર્વ, ડી દક્ષિણ પશ્ચિમ. તો મિત્રો તેને ઉકેલથી સમજીએ. પહેલાં અજય ઉત્તર તરફ 20 મીટર ચાલ્યો. ઉત્તર તરફ જોતા જમણી બાજુ પૂર્વ આવે છે, એટલે તે પૂર્વ તરફ 15 મીટર ચાલ્યો. હવે તે પૂર્વ તરફ જોઈ રહ્યો છે. પૂર્વ તરફ જોતા ડાબી બાજુ ઉત્તર આવે છે, એટલે તે ફરી ઉત્તર તરફ 10 મીટર ચાલ્યો. કુલ મળીને ઉત્તર બરાબર 20 પ્લસ 10 બરાબર 30 મીટર, પૂર્વ બરાબર 15 મીટર, એટલે શરૂઆતના સ્થાનથી તે ઉત્તર પૂર્વ દિશામાં છે. સાચો જવાબ ઓપ્શન એ ઉત્તર પૂર્વ. પ્રશ્ન 33 બ્લડ રિલેશનનો પ્રશ્ન છે. એક માણસ તરફ ઇશારો કરીને કિરણ કહે છે, આ માણસ મારી માતાના ભાઈનો દીકરો છે. તો તે માણસ કિરણનો કોણ થાય? ઓપ્શન એ ભાઈ, ઓપ્શન બી માસિયાઈ ભાઈ, સી મામા, ડી કાકા. તો તેનો ઉકેલથી સમજીએ. ચાલો સંબંધ સમજીએ. માતાનો ભાઈ એટલે મામો થાય, મામાનો દીકરો માસિયાઈ ભાઈ થાય. ઘણા વિદ્યાર્થીઓ અહીં ભાઈ પસંદ કરે છે, પરંતુ સાચો સંબંધ માસિયાઈ ભાઈ કહેવાય. તો તેનો સાચો જવાબ ઓપ્શન બી માસિયાઈ ભાઈ. પ્રશ્ન 34 નંબર સિરીઝ 4, 9, 16, 25 અને 36. તો ઓપ્શન એ 47, બી 48 અને સી 49 અને ડી 50. તો મિત્રો આને આપણે ઉકેલથી સમજીએ. આ શ્રેણીને ધ્યાનથી જોવો. તો મિત્રો આ શ્રેણીને તમે ધ્યાનથી જોઈ હશે તો 7નો વર્ગ 2 બરાબર 49, અથવા વધારો જોઈએ તો 5, 7, 9 અને 11. આગળ 13નો વધારો થાય, 36 પ્લસ 13 બરાબર 49. તો સાચો જવાબ ઓપ્શન સી આવે, 49. પ્રશ્ન 35 રેન્કિંગનો પ્રશ્ન છે મિત્રો, એક લાઇનમાં 60 વિદ્યાર્થીઓ ઊભા છે. મનીષ ઉપરથી 22મા ક્રમે છે, તો તે નીચેથી કેટલા ક્રમે હશે? ઓપ્શન એ 38મા ક્રમે, ઓપ્શન બી 39મા ક્રમે, ઓપ્શન સી 40મા ક્રમે અને ઓપ્શન ડી 41મા ક્રમે. તો આપણે એને ઉકેલથી સમજીએ. આ પ્રકારના પ્રશ્નમાં સૂત્ર છે, નીચેથી ક્રમ, કુલ વિદ્યાર્થીઓ ઉપરથી ક્રમ. અહીં કુલ વિદ્યાર્થીઓ 60, ઉપરથી ક્રમ 22. સૌપ્રથમ 60માંથી 22 માઇનસ કરો બરાબર 38. હવે તેમાં 1 ઉમેરીએ. 38 પ્લસ 1 બરાબર 39, એટલે કે મનીષ નીચેથી 39મા ક્રમે હશે. તો સાચો જવાબ ઓપ્શન બી આવે, 39મા ક્રમે. પ્રશ્ન 36 કેલેન્ડરનો પ્રશ્ન છે. જો મહિનાની 14મી તારીખ શુક્રવાર હોય તો તે મહિનાની 31મી તારીખે કયો વાર હશે? ઓપ્શન એ રવિવાર, બી સોમવાર, સી મંગળવાર, ડી બુધવાર. તો ઉકેલ આપેલ છે કે 14મી તારીખ શુક્રવાર. હવે 31મી તારીખ શોધવાની છે. સૌપ્રથમ બંને તારીખ વચ્ચેનો તફાવત કાઢીએ. 31માંથી 14 માઇનસ કરો બરાબર 17 દિવસ. આપણે જાણીએ છીએ કે દર 7 દિવસે વાર ફરી એ જ આવે છે.
17 બરાબર 14 પ્લસ 3, 14 દિવસ એટલે 2 આખા અઠવાડિયા, એટલે 14 દિવસ પછી પણ શુક્રવાર જ રહેશે. હવે બાકી 3 દિવસ ગણીએ. શનિવાર, રવિવાર, સોમવાર, એટલે 31મી તારીખે સોમવાર થશે. તો સાચો જવાબ ઓપ્શન બી, સોમવાર. પ્રશ્ન 37 ડાયરેક્શનનો પ્રશ્ન છે મિત્રો. રવિ પૂર્વ તરફ 12 મીટર ચાલ્યો, પછી ડાબી તરફ વળીને 8 મીટર ચાલ્યો, ત્યારબાદ ફરી ડાબી તરફ વળીને 5 મીટર ચાલ્યો. હવે તે શરૂઆતના સ્થાનથી કઈ દિશામાં છે? ઓપ્શન એ ઉત્તર પૂર્વ, બી ઉત્તર પશ્ચિમ, સી દક્ષિણ પૂર્વ અને ડી દક્ષિણ પશ્ચિમ. તો મિત્રો આને આપણે ઉકેલથી સમજીએ. સૌ પ્રથમ રવિ પૂર્વ તરફ 12 મીટર ચાલ્યો. પૂર્વ તરફ જોતા ડાબી બાજુ ઉત્તર આવે છે, એટલે તે ઉત્તર તરફ 8 મીટર ચાલ્યો. હવે તે ઉત્તર તરફ જોઈ રહ્યો છે. ઉત્તર તરફ જોતા ડાબી બાજુ પશ્ચિમ આવે છે, એટલે તે પશ્ચિમ તરફ 5 મીટર ચાલ્યો. હવે કુલ સ્થિતિ જોઈએ. પૂર્વ બરાબર 12 મીટર, પશ્ચિમ બરાબર 5 મીટર, બાકી રહે બરાબર 7 મીટર પૂર્વ અને ઉત્તર બરાબર 8 મીટર, એટલે તે શરૂઆતના સ્થાનથી ઉત્તર પૂર્વ દિશામાં છે. તો સાચો જવાબ ઓપ્શન એ આવે, ઉત્તર પૂર્વ. પ્રશ્ન 38 બ્લડ રિલેશનનો પ્રશ્ન છે મિત્રો. રીના કહે છે કે મારા પિતાની બહેનની દીકરી મારી કોણ થાય? ઓપ્શન એ બહેન, બી ફોઈની દીકરી, સી માસીની દીકરી અને ડી કાકી. તો મિત્રો આને આપણે ઉકેલથી સમજીએ. ચાલો સંબંધ સમજીએ. પિતાની બહેન એટલે કે ફોઈ થાય. ફોઈની દીકરી બરાબર ફોઈની દીકરી પિતરાઈ બહેન થાય. તે પોતાની સગી બહેન નથી, એટલે સાચો સંબંધ ફોઈની દીકરી થાય. તો સાચો જવાબ ઓપ્શન બી આવે, ફોઈની દીકરી. પ્રશ્ન 39 નંબર સિરીઝનો પ્રશ્ન છે મિત્રો. 8, 15, 24, 35 અને 48. તો ઓપ્શન એ 61, ઓપ્શન બી 62, ઓપ્શન સી 63 અને ઓપ્શન ડી 64. તો મિત્રો આને આપણે ઉકેલથી સમજીએ. ચાલો વધારો જોઈએ. 8 થી 15 એટલે કે 7 વધ્યા, 15 થી 24 એટલે કે 9 વધ્યા, 24 થી 35 એટલે કે 11 વધ્યા અને 35 થી 48 એટલે 13 વધ્યા. અહીં દરેક વખતે વધારો 2 વધે છે. આગળ વધારો થશે 15 પ્લસ 48 પ્લસ 15 બરાબર 63. તો સાચો જવાબ ઓપ્શન સી આવે, 63. પ્રશ્ન 40 રેન્કિંગનો પ્રશ્ન છે મિત્રો. એક લાઇનમાં 75 વિદ્યાર્થીઓ ઊભા છે. અંકિત નીચેથી 28મા ક્રમે છે, તો તે ઉપરથી કેટલા ક્રમે હશે? ઓપ્શન એ 47માં, ઓપ્શન બી 48માં, સી 49માં અને ડી 50માં. તો મિત્રો તેને આપણે ઉકેલથી સમજીએ. આ પ્રકારના પ્રશ્નમાં સૂત્ર છે ઉપરથી ક્રમ બરાબર કુલ વિદ્યાર્થીઓ, નીચેથી ક્રમ પ્લસ 1, અહીં કુલ વિદ્યાર્થીઓ બરાબર 75, નીચેથી ક્રમ બરાબર 28. સૌ પ્રથમ 75માંથી 28 માઇનસ કરો એટલે 47 વધે. હવે તેમાં 1 ઉમેરીએ. 47 પ્લસ 1 એટલે 48 થાય, એટલે કે અંકિત ઉપરથી 48મા ક્રમે હશે. સાચો જવાબ ઓપ્શન બી 48મો થાય. તો વિદ્યાર્થી મિત્રો રિઝનિંગના 100 પ્રશ્નોનો આ ભાગ 4 છે. હવે આના પછી ભાગ 5 આવશે. તો વિદ્યાર્થી મિત્રો ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લો અને વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો.